વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 એમાં આપણે અગાઉ સમીકરણની માહિતી મેળવી હતી કેવા સમીકરણ હોય બરોબર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બરોબર અલગ અલગ પ્રકારના સમીકરણ અને એમાં આપણે ચલની કિંમત મેળવી બરોબર કાઉન્સમાં આપેલા હોય એ ચલ મૂકીને ઉકેલ છે કે નહીં એની વાત કરી હતી। પછી કાઉન્સ આપેલા ન હોય એટલે આપણે ચલની કિંમત મેળવી કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો નિશાનીમાં ચેન્જ આવે, પછી જમણી બાજુથી ડાબી બાજુમાં જઈએ તો પણ નિશાનીમાં ચેન્જ આવે, એ બધી આપણે માહિતી મેળવી। પછી આપણે સ્વાધ્યાય 4.3 માં કોઈ પણ એક સંખ્યા આપેલી હોય એક ચલની કિંમત આપેલી હોય અને એના પરથી આપણે સમીકરણ મેળવીએ। આજે આપણે સ્વાધ્યાય 4.4 માં રકમ આપેલી છે અને એના ઉપરથી આપણે સમીકરણ પહેલા મેળવવાનું અને પછી તેની કિંમત શોધવાની છે બરોબર। અહીંયા જે વાક્ય આપેલું છે તેનું આપણે શું કરવાનું પહેલા સમીકરણ મેળવવાનું અને પછી એની આપણે જે ચલ હોય એની આપણે કિંમત મેળવવાની। તો અહીંયા આપણે ચલ આપેલો નથી તો આપણે એને શું કરવું પડશે ધારવું પડશે કે ધારો કે સંખ્યા જે આપેલી છે એ આપણને આપેલી નથી એટલે આપણે શું કરવું પડશે એને ધારવાની। એટલે ધારો કે તે સંખ્યા x છે બરોબર। અહીંયા તમે કોઈ પણ લઈ શકો x લઈ શકો y લઈ શકો કોઈ પણ તમે લઈ શકો। અહીંયા જે સંખ્યા આપણે જે ગોતવાની છે એને આપણે શું કહીએ એની ધારણા કરીએ કે ધારો કે તે સંખ્યા x છે બરોબર। હવે આ સંખ્યામાં શું કરવાનું છે આપણે 8 ગણા કરવાના છે। આ સંખ્યાના 8 ગણા કરતા તે સંખ્યાના 8 ગણા કરતા હવે ગણના સમજાય હોય તો શું કરવાનું આપણે એમાં 8 ગુણાકાર કરવાનો એટલે 8 ગુણ્યા x આ x નો આપણે ગુણાકાર કરીએ 8 ગણા થઈ જાય ને તો જવાબ શું આવશે 8x મળી ગયો જવાબ। હવે આ જે મળ્યું 8 ગણામાં 4 ઉમેરતા આ જે પરિણામ મળ્યું એમાં શું કરવાનું છે 4 ઉમેરવાનું છે। તો મળતા પરિણામમાં 4 ઉમેરતા કયું પરિણામ મળ્યું 8x મળ્યું તો 8x માં શું કરવાનું છે 4 ઉમેરવાનું છે 8x 4। હવે આ બધાનો કુલ સરવાળો કુલ કેટલા મળે છે આપણને 60 તો કુલ પરિણામ બરાબર 60 બરોબર। તો કોના બરાબર 60 આવે છે 8x 4 બરાબર શું આવશે 60। આ જે આખું મળ્યું એના બરાબર આપણને શું મળે છે 60। ત્યાં લખેલું છે કે સંખ્યા કઈ છે x એમાં 8 ગુણા કર્યા એટલે 8x થઈ ગયું અને એમાં આપણે 4 ઉમેરીએ એમાં 4 ઉમેર્યા તો આપણને શું જવાબ મળે છે 60 એટલે 8x 4 બરાબર આપણે જવાબ શું મળશે 60। તો આ આપણને શું મળી ગયું સમીકરણ મળી ગયું। હવે આમાંથી આપણે જે ચલ છે x એની આપણે કિંમત મેળવવાની છે બરોબર। આને શું કહેવાય કૂટ પ્રશ્ન કહેવાય। આવા જે વાક્ય હોય અને એમાં આપણે કોઈ અજ્ઞાત સંખ્યા બરોબર જે આપણે ધારણા કરી x એની કિંમત ગોતવાની અને એવા પ્રશ્નને શું કહેવાય કૂટ પ્રશ્ન કહેવાય જે આગળના ધોરણમાં તમારે ખૂબ જ ઉપયોગી છે। એટલે ખાસ સમીકરણ કેવી રીતે બનાવવું એ શીખી લેવાનું એટલે પછી આપણને એની કિંમત ગોતતા આવડે। આપણને સમીકરણ મળી ગયું। હવે આમાંથી આપણે x ની કિંમત ગોતવાની છે। એ કેવી રીતે ગોતવાની તો આપણે આગળના સ્વાધ્યાયમાં જે રીતે કર્યા હતા એ જ પ્રમાણે કરવાનું। અહીંયાથી પહેલા શું કરશું આપણે +4 છે બરાબર આ બાજુ લઈ જઈશું એટલે 8x એકદમ રહેશે બરાબર 60 એકદમ રહેશે આ માઈનસ ફરી પ્લસ માંથી આપણે જઈશું -4 થઈ જાય। હવે 8x બરાબર 60 માંથી 4 જાય તો કેટલા વધશે 56 કેટલા વધે 56। હવે x ની કિંમત જોઈ છે તો x એકદમ રાખવાનો અને 8 છે એને બરાબર ની આ બાજુ લઈ જવાનું
તો 56 એનો રહેશે 8 ત્યાં કેવો છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો કેવા આવશે ભાગાકાર એટલે કે છેદમાં હવે અહીંયા જો છે ઉડતો હોય તો ઉડાડવાનો અથવા તો ન ઉડતો હોય તો શું કરવાનું એકમ જવાબ રાખી દેવાનો અહીંયા છેદ ઉડે છે કેટલા આવશે 7 આ 56 તો અહીંયા x બરાબર શું કિંમત આવશે 7 હવે આ જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે ખબર પડશે તો અહીંયા જે આ સમીકરણ આપણને મળ્યું એમાં તમારે x ની વેલ્યુ શું મૂકવાની 7 મૂકી દેવાની એને જોવાનું કે 60 જવાબ આવે છે કે નહીં બરાબર ખાસ વસ્તુ આમાં ધ્યાન રાખવાનું છે અહીંયા જે પ્રમાણે આપણે રકમ આપી હોય એ પ્રમાણે સૌથી પહેલા સંખ્યા ધારી લેવાની x અથવા તો કોઈ પણ ચલ ધારી લેવાનું x થી લઈને z સુધી એ થઈ ગયું ત્યાર પછી જે આમાં આપણે રકમ આપેલું હોય એ પ્રમાણે આપણે પ્રક્રિયા કરવાની એટલે આપણને છેલ્લે શું મળશે સમીકરણ મળી જશે એના ઉપરથી આપણે કોઈ પણ જે ચલ હશે એની આપણે કિંમત મેળવી શકીએ હવે દાખલા નંબર 2 એમાં આપણે શું આપ્યું છે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી 4 ભાગ કરતા જવાબ શું મળશે 3 તો અહીંયા આપણે સંખ્યા કઈ આવી આપેલી હતી તો અહીંયા જે આપણે ધારણા લઈ એ જ પ્રમાણે એને ધારણા કરવાની કે ધારો કે તે સંખ્યા x છે બરોબર હવે શું કરવાનું છે તેના એક પંચમાંશ ભાગ કરવાના છે કેટલા એક પંચમાંશ તેના એક પંચમાંશ ને કેમ લખાય કેટલા છેદમાં 5 એક પંચમાંશ ભાગ કરતા એટલે શું આવશે આવી રીતે ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 1/5 ગુણ્યા x આને કેવી રીતે લખાય x ના છેદમાં 5 પણ લખી શકાય એટલે આપણે શું કર્યું આ જે સંખ્યા છે એના પાંચમો ભાગ એટલે એક પંચમાંશ ભાગ આપણને મળ્યો હવે એમાંથી આપણે શું કરવાનું છે 4 ભાગ કરવાના છે તો મળતા પરિણામમાં માંથી 4 ભાગ કરતા શું જવાબ મળશે મળતું પરિણામ શું હતું x ના છેદમાં 5 માઈનસ 4 બરોબર આ જે પરિણામ આપણને મળ્યું x ના છેદમાં 5 એમાંથી આપણે શું કરવાનું છે 4 ભાગ કરવાના છે અને કુલ પરિણામ કેટલું મળે છે 3 કેટલું મળે છે કુલ પરિણામ બરાબર 3 જે આપણને જવાબમાં મળે છે તો આ જે સમીકરણ આ જે મેળવ્યું આપણને x ના છેદમાં 5 - 4 એનો જવાબ શું આવશે 3 આપણે સમીકરણ પ્રમાણે લખીએ તો x ના છેદમાં 5 - 4 એના બરાબર શું આવશે 3 હવે x ની આપણે કિંમત શોધવાનું આપણને સમીકરણ મળી ગયું હવે આ -4 છે બરાબર ની આ બાજુ લઈ જવાના તો અહીંયા શું મળશે x ના છેદમાં 5 બરાબર આ 3 અને -4 છે બરાબર ની આ બાજુ આવશે +4 થઈ જાય તો x ના છેદમાં 5 બરાબર 3 ને 4 કેટલા થાય 7 કેટલા થાય 7 હવે x ની વેલ્યુ મેળવવા માટે આ 5 ને પણ આપણે દૂર કરવા પડશે તો x બરાબર એ 5 છે ભાગાકારમાં ક્યાં છે ગુણાકારમાં બરાબર અહીંયા 5 છે ભાગાકારમાં છે અહીંયા આવશે તો ગુણાકારમાં તો x બરાબર શું જવાબ આવશે 7 * 35 શું જવાબ આવશે x બરાબર 35 તો આવી રીતે આપણે પહેલા શું કરવાનું છે જે પ્રમાણે રકમ આપેલી હોય એ પ્રમાણે ચલ આ જે ધારેલી સંખ્યા છે x એને આપણે સમીકરણ રૂપે ગોઠવવાનું અને પછી જે સમીકરણ બને એમાંથી આપણે x ની અથવા તો કોઈ પણ ચલ આપણે લીધેલો હોય એની આપણે કિંમત ગોતવાની બરોબર હવે બીજો દાખલા જોઈએ હવે દાખલા નંબર 3 એમાં શું આપણને કીધું છે કે જો કોઈ સંખ્યાના 3 ચતુર્થાંશ ભાગ આપણે જોયું તેમાં શું હતું એક પંચમાંશ તો એનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા શું આપેલું છે 3 ચતુર્થાંશ ભાગ લઈ 3 ઉમેર્યું તો જવાબ શું મળે છે 21 તો સૌપ્રથમ આપણે શું કરવાનું ભૂલ્યા વગર સંખ્યા ધારી લેવાની ધારો કે તે સંખ્યા x છે
બરોબર આટલી ક્રિયા કરી નાખવાની કે સંખ્યા ધારી લેવાની x અથવા તો કોઈ પણ ચલ તમે ધારી શકો પછી શું કરવાનું છે એના 3 ચતુર્થાંશ ભાગ કરવાના છે તો તેના 3 ચતુર્થાંશ ને કેમ લખાય 3 ના છેદમાં 4 3 ચતુર્થાંશ ભાગ કરતા શું જવાબ આવશે 3 ચતુર્થાંશ ગુણ્યા x એટલે 3 ના છેદમાં 4 ગુણ્યા x આવું આવશે હવે એમાં શું કરવાનું છે 3 ઉમેરવાનું છે તો પરિણામમાં 3 ઉમેરતા કયા પરિણામમાં તો 3 ના છેદમાં 4 x એમાં આપણે શું કરવાનું છે 3 ઉમેરવાનું છે 3 ના છેદમાં 4 x આટલું તો છે પરિણામ એમાં શું કરવાનું છે 3 ઉમેરવાના છે એટલે કે પ્લસ 3 ઉમેરવાના હોય તો પ્લસ અને બાદ કરવાનું તો માઈનસ હવે કુલ પરિણામ શું મળે છે 21 કુલ પરિણામ કેટલું મળે છે 21 બરોબર હવે આના બરાબર શું મળે છે આપણને 21 મળે છે તો 3 ના છેદમાં 4 x 3 આના બરાબર આપણને કુલ જવાબ શું મળે છે 21 તો બરાબર 21 હવે શું કરવાનું છે આપણે ચલની કિંમત મેળવવાની છે સમીકરણ અહીંયા આપણને મળી ગયું ચલની કિંમત મેળવવા માટે આપણે શું કરશું આ 3 છે ને બરાબર ની આ બાજુ લઈ જઈએ 3 ના છેદમાં 4 x બરાબર 21 આ પ્લસ 3 છે એમાંથી શું થઈ જશે -3 3 ના છેદમાં 4 x બરાબર 21 માંથી 3 છે તો કેટલા વધશે 18 કેટલા વધશે 18 હવે શું કરવાનું આ જે આખું પદ છે 3 ના છેદમાં 4 એને આખું અહીંયા લઈ જવાનું હવે આગળ આવો આપણે અપૂર્ણાંક સંખ્યાવાળા સમીકરણ જોયા હતા એમાં આપણે જોયું કે જ્યારે અપૂર્ણાંક હોય આગળ ત્યારે શું કરવાનું આખા પદને આગળ લઈ જવાનું પણ એનો વ્યસ્ત કરીને ગુણાકાર કરવાનો એટલે કે આ એક સેકન્ડ રહેશે વ્યસ્ત કરીને એટલે 8 ગુણ્યા આનો વ્યસ્ત શું થશે 4 ના છેદમાં 3 શું આવશે 4 ના છેદમાં 3 હવે શું કરવાનું આપણે એક સેકન્ડ રાખશું અંશનો અંશ સાથે ગુણાકાર અહીંયા છેદમાં કાયમ શું હોય 1 અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર તો 18 ગુણ્યા 4 8 ચોક 32 ને 3 4 ને 3 18 ચોક 72 છેદમાં કેટલા આવશે 3 હવે x બરાબર અહીંયા આપણે છેદ ઉડાડવાના છે તો 72 ભાગ્યા 3 કરશું એટલે શું આવશે 3 દુ 6 ને 4 તેરી એટલે શું આવશે જવાબ 24 આવશે કેટલું આવશે 24 તો x બરાબર આપણને શું કિંમત મળે છે 24 આ સમીકરણમાં તમે 24 મૂકશો એટલે જે જવાબ કેટલો આવશે 21 આવશે બરોબર તો અહીંયા આપણે શું કહ્યું આ ખાસ યાદ રાખવાનું છે આ કેવી રીતે લખવાનું સૌપ્રથમ x ધારવાનું પછી જે પ્રમાણે રકમમાં કીધું હોય એ પ્રમાણે આપણે એમાં ગુણાકાર કે ભાગાકાર કે સરવાળા બાદબાકી કરતું જવાનું હવે જોતો લાગો જ્યારે બે સંખ્યાના બે ગણા કર્યા એટલે આપણે સૌપ્રથમ ક્રિયા શું કરવાની છે સંખ્યા જે ધારીએ છીએ આપણે એમાં બે નો ગુણાકાર કરવાનો અને એમાંથી 11 ને બાદ કરવાના સૌપ્રથમ આપણે ધારણા કરી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે બરોબર ધારણા થઈ ગઈ હવે શું કરવાનું છે બે ગણા એના બે ગણા કરવાના છે તે સંખ્યાના બે ગણા કરતા શું જવાબ આવશે 2x બે ગણા એટલે 2x હવે તેમાંથી શું કરવાનું છે 11 બાદ કરવાના છે તો પરિણામમાંથી 11 બાદ કરતા શું જવાબ આવશે 2x 11 શું આવશે 2x 11 આ જે પરિણામ મેળવ્યું 2x એમાંથી આપણે 11 બાદ કરીએ હવે કુલ પરિણામ કેટલું મળે છે કુલ પરિણામ બરાબર કેટલું મળે છે 15 કેટલું મળે છે 15 કુલ પરિણામ 15 હવે આપણને સમીકરણ મળી જશે 2x 11
2x 11 બરાબર જવાબ શું આવશે 15 કેટલો આવશે 15 હવે x ની કિંમત મેળવવા માટે સૌપ્રથમ શું કરશું આપણે -11 ને આ બાજુ લઈ જશું તો 2x એમને રહેશે બરાબર 15 -11 છે આ બાજુ આવશે તો શું થાય +11 થઈ જાય હવે આ 2x એમને રહેશે આના બરાબર જવાબ શું આવશે 26 કેટલો આવશે 15 + 11 એટલે 26 હવે x ની કિંમત મેળવવા આપણે 2 ને પણ આ બાજુ લઈ જશું તો x કેટલો આવશે 26 ના છેદમાં 2 એ ગુણાકારમાં તો આ બાજુ આવીને ભાગાકારમાં તો x બરાબર એ પૂછેલું છે 13 * 26 તો x બરાબર શું જવાબ આવશે 13 બરાબર શું જવાબ આવશે x બરાબર 13 તો આવી રીતે આપણને જે રકમ આપેલી હોય અને શું કહેવાય મૂળ પ્રશ્ન કહેવાય તો એ પ્રમાણે આપણે પહેલા આ સમીકરણ બનાવવાનું અને પછી એ ચલની કિંમત મેળવવાની રહેશે બરોબર તો આજે જે દાખલા કર્યા આપણે એ તમારે બાકી બુકમાં એકવાર રફ બુકમાં 3 વાર લખવાનું રહેશે બરોબર